હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલ, હવે કેવું છે? હવે ઓકે? ભાઈ ધન્યુ છે ને સવારમાં જાતે દવા પી લીધી હતી એટલે અમે સારું છે. ભાઈ એ તો ફુગા નહીં ફૂલાવાનો, બે દાડાથી સ્વાતિ બેના ફુગા ફૂલા કરી રહી છે એટલે જાતે રમી રહી છે એટલે સારું છે. અને જોડે માસા જોયા કરો છો. માસા થાય બેનપણી નહીં પણ હે ને? તું કે માસા છે? ઓય લે હે કેમ? રોટલી વણશે બરોબર નહીં. અને આવતીકાલે ગાયત્રીની મેસેજ આવ્યો છે. ક્યાં છે ભાઈ? કાલે કઈ તારીખ છે? હા, ઇન્દિરા 11. ચાલો 11 છે, બધા 11 કરજો. આજ તો વળી સવાર કહીએ ને. હા દીકા, હા લાઈટ ખુલ્લું છે. જા હે યાર, આટલું અજવાળામાં એને લાઈટ કરવા જેવું છે. આજથી વળી વહેલો જવાનું નક્કી હતું પણ સારું નીકળે જ ના શક્યો. અને એમાં પાછું હવે નવરાત્રિ આવશે, રાત્રે 1-1:30 વાગશે અને વહેલાસર ભાવ જવાનું હોય. બહુ તકલીફ પડવાની. કારણ કે મારે ગોળગાલનું ટિફિન મારા ઓફિસે બંધાવવું પડતું હતું કે આવે જ છે ટિફિન તો વાંધો નહીં આવતો. 90 રૂપિયા લે ના ચાંદખેડાથી ના આવે. 90 રૂપિયા ટિફિન ના લે, એમાં હું 10 રૂપિયા ભાઈને એક્સ્ટ્રા આપું. જો સલાડ ને છાશ મારે જ હોય સ્પેશિયલ મારા હાથું વાળું. ઉઠવું કાઠું પડી જાય ટ્રાવેલિંગમાં. તો અમને અમદાવાદ હોય તો 9 વાગે મસ્ત ઉઠે અને 9:30 વાગે ઓફિસ, અડધો કલાકમાં રેડી થઈને નીકળી જવાય. તો અહીંયા આગળ તકલીફ પડી જાય. આવું કેવું નથી? હવે જે છે આ 15-20 દાડો મહિનો છે કાઢવાનો, પછી પાછું રિલેક્સ થઈ જવાશે. આ ટીવી એક તો ચાલુ મૂકીને દે. ધનુ ટીવી બંધ કરું ના, કે વસ્તુ લેવા માટે ગઈ છે, વસ્તુ લઈને જ આવશે. ગુડ મોર્નિંગ. આજે આપણે ઉતાવળ છે, વિશાલ ટિફિન વહેલા લઈ જવાનું છે એટલે આપણે કોબીજ બટેકાનું શાક રસાવાળું થોડું નોર્મલ બનાવીશું કુકરમાં. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે હવે રાઈ એડ કરીશું. રાઈને થોડી તતળવા દઈશું. રાઈ થઈ ગઈ. આપણે એમાં ટામેટું, લીલું મરચું, બટાકા બધું એડ કરીશું અને હિંગ નાખીશું. અને રૂટીન મસાલા કરીને એ મસાલો આપણે પહેલાં હલાવી લઈશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું એડ કરીશું. સરસ હવે મિક્સ કરી લઈએ. પહેલાં હવે આપણે એમાં કોબીજ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. કોબીજ અને બટાકા મસ્ત સરસ એકરસ થઈ ગયા છે. તો એ પણ એને મસાલો અંદર ભળી જવા દેવાનો તો ટેસ્ટ સારો હશે. તમે આમાં ઓછું પાણી નાખીને કુકરમાં પણ બનાવી શકો. આપણે પાસે ટાઈમ નથી એટલે આપણે કુકરમાં બનાવ્યું. બાકી કઢૈયામાં સરસ શાક થતું હોય છે. હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને 3 સીટી મારી દઈશું એટલે આપણી સબ્જી કોબી બટેકાની તૈયાર. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું છોલે. એના માટે મેં એક ડુંગળી, 1.5 ટામેટું. આપણે બનાવીશું છોલે ભટુરે નથી બનાવવાના. તેલવાળું હોય તો છોકરાઓ પણ ખાતા નથી. મેં એના માટે
2 ટામેટા, 1 ડુંગળી અને 3 ચાકડી લસણની ચોપ કરી દીધી છે. આમાં આપણે રાઈ કે જીરું કંઈ એડ નહીં કરીએ, ડાયરેક્ટ જ આ તેલ આપણું થઈ ગયું એટલે આપણે ડુંગળી અને ટામેટા એડ કરી લઈશું. ધીમા ગેસમાં જ કરવાનું એટલે બળી ના જાય અને સ્મેલ પણ ના આવે ને કે જે ખાટા પણ ના આવે. પછી પાકી જાય એટલે તમે ગેસની ફ્લેમ ફૂલ કરી શકો છો. આ લીલા મરચાં અમારા બહુ તીખા આવ્યા છે એટલે આજે મેં લીલા મરચાં એડ નથી કરે. બસ આને સરસ આપણે પાકવા દઈશું. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી લઈએ. ડુંગળી ટામેટા આપણા સરસ પાકી ગયા છે. હવે આપણે એના વિશે મસાલા કરી દઈએ. હળદર, લાલ મરચું પાવડર, સહેજ ગરમ મસાલો, ધાણા જીરું, છોલેમાં મીઠું એડ કરેલું છે. જ્યાં ડુંગળી ટામેટા પૂરતું જ મીઠું એડ કરીશું. સહેજ આપણે પાણી નાખીએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ અને બાદશાહનો છોલે મસાલો લઈ લીધો છે 1 ચમચી જેટલો આપણે અંદાજે એડ કરીએ. મસાલો સરસ પાકવા દઈએ. મેં આ છોલે સવારે પલાળી દીધા હતા અને 3-4 સીટી મારી દીધી. એમાં થોડી મેં 1 વાટકી જેટલી તુવેરની દાળ લીધી. તમે બટાકું પણ એડ કરી શકો છો. હવે આપણે છોલે એડ કરી દઈએ અંદર. રસાવાળા જ કરવાના છે એટલે વધારે પ્રમાણમાં જ પાણી એડ કરીશું તો જ મજા આવશે. બધા છોલે આપણે એડ કરી દઈએ. ઉપર ઉકળવા દઈએ પછી એને આટી લઈએ એટલે એનો રસો મસ્ત જાડો થઈ જાય. ત્યારે પાણી વધારે લાગતું હશે પણ જ્યારે પાકશે ત્યારે ઉકળશે એટલે એકદમ રસો જાડો થઈ જશે અને પાણી પણ થોડું નોર્મલ થઈ જશે. મેં જે છોલે બાફ્યા હતા એનું જ પાણી લીધું. મેં અલગથી પાણી અંદર નથી એડ કર્યું. બસ આને સરસ આપણે ઉકળવા દઈએ. ઉપરથી ધાણા એડ કરી દઈએ. બસ હવે ટાંકીને થોડીક વાર આપણે એને ઉકળવા દઈએ. જો આ થોડીક વાર છોલે ઉકળી ગયા છે અને મેં થોડા આટી કરી દીધા છે. મસ્ત રસો પણ જાડો થઈ ગયો અને આપણા છોલે પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો હવે 11 વાગે ગયા. શું થયું? અમારી બાજુ છે ને જીવડાનો બહુ ત્રાસ છે. રુચિતા વળી રોજ સાફ સફાઈ કરે. ઉભી રહો દરવાજો ખોલવા દે. બહાર ના પેલી બાજુ ટક ટક અવાજ આવતો તો ઊંધે પેલી બાજુ પડી. હા ટક ટક અવાજ ગોતવો પડશે. એક નાની ઉંદરડી એવી ફરી રહી અને એવી સ્પીડમાં દોડે અને બ્રેક મારે ને તો લપસી જાય એવી. ચલો બસ છોકરા હોઈ ગયા. મારી કેરની રાહ જોઈને બેઠા રહ્યા કે પપ્પા ક્યારે આવે, પપ્પા ક્યારે આવે. સુચિતા કીધું કે કાલે આવશે. એટલે છોકરા હોઈ ગયા. એમાં ધનવીને થોડુંક એનું હાલ સારું હોય. હવે કોઈ તકલીફ જેવું છે થોડુંક? હજુ તાવ છે જ. હજુ થોડો ઘણો તાવ છે પણ ટાઈમ ટુ ટાઈમ દવા પીવો છે એટલે વાંધો આવતો નહીં. મસ્ત છોલે બનાવ્યા છે. છોલે ભાખરી ભટુરી ખાવાનું ને ઢાંકીને મૂકી દો. ગરમ તો કરો. ગરમ કરવું પડશે. ચાલો ભાઈ ગરમ મસ્ત ગરમ કરીએ. ગરમ વગર મજા નહીં આવે. નાનું બચ્ચું આવી જશે. જલ્દી કપડું લઈ આવો. હું એને પકડી લઉં. જલ્દી લઈ આવજો. આમ જ હતી કપડું ઉપર પડ્યું લઈ લે. ના ચાલે મોટું ચાલે. ઉંદરડી લાઈ પકડવાની છે અત્યારે. ધનુ શું આવ્યું તું?
ઉંદેડી આવી હતી રોજના કેમ તો આવાની અંદર જ ભરેલી છે તો ટક 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 ત્યાંથી અવાજ આવી ગયો હોય ઉપર સુધી આવ્યો તો એ તો રુચિતા બૂમ પાડે એવું કે ચલો ભાઈ ધનુ ઉઠી હતી અરે રામ જો હમણાં ઉંદેડી ઉંદેડી બી હશે કે તું બી આ રે ઉંદેડી લાઈટ કરવા દો ભાઈ ધનુ તા પકડવી એ તો પકડે જુઓ એક કામ કર પાંજરું અંદર મૂક રુચિતા આખું પીવીસી કોતરી ખાડ્યું જો અલે આ બહાર નીકળવા એ કટ એનો અવાજ આવતો હતો. અરે હરે જો એને પેલું મેં અંદર સ્પ્રે આલ નાખ્યો ને એટલે એને ગુંગળામણ થઈ આખું કોતરી નાખ્યું જો આ દરવાજો અહીંથી ખુલ્લો ખબર પડે જો આ જો હવાર સુધી પૂરું થઈ જાત આ કેટલું નુકસાન કરશે ઉંદેડી તો આમ કઈ હલાય તો કરું એ આ બોક્સમાં બેઠી છે કયા બોક્સમાં આ અમે બોક્સમાં બેઠી છે એ ધનુ તું પકડી મેં તું નાની નાની તો તારા હાથમાં આવી જશે તો ક્યાં કે તને મમ આપું તને ચોકલેટ આપું એવું કહેવાનું તારે આ છે ને આઈડિયા જો એમાં પણ રુચિતા ધનુએ મૂકી છે ચોકલેટ પાસે ધનવીને ફરમાઈશ છે એ ઉંદીર પકડાને ચોકલેટ મૂકે એ જો માથે ના પડું કઈ કહેતા અરે ઊંઘ્યું તો ઊંઘવા દે ને ભાઈ બોલો ભાઈ ઉંદેડી આવશે ખરા હાથમાં દેખાતી તો સર નહીં આ બોક્સમાં છે નાનું બચ્ચું જ છે બોક્સમાં છે ને તો બોક્સ જ દબાઈ દે ને પણ બોક્સની પાછળ એ હોઈ શકે ને. તું એક બોક્સ તો દબાવો કાં તો બીવાઈ જા કાં તો કાઢી દે તો એને શું કરે ઊંધી પાડો છે બોક્સ ખુલ્લું રાખ એના પર ઢાંકી દે બોક્સ ને ઢાંકી દે એના પર બોક્સ હા ખેંચી લે હવે હવે એના બસ એમને એમ રાખ અને અહીંયા ખાલી કોઈ ચેક કરી લે કે ઉંદેડી શકે નહીં સર માં બહાર જઈને ખોલવું પડે બહાર જઈને ખોલો તને હું અહીંયા આગળ ચેક કરી લઉં છું ત્યાં તો નહીં ગઈ ઉપર તો જવાની કોઈ શક્યતા તો સર બોક્સ ખોલજો ચલો ભાઈ જોઈએ બોક્સમાં શકે નહીં ઉંદેડી લાવો ધનુ એને બીક લાગે છે ચલો ભાઈ ફાઇનલી ઉંદેડી પકડાઈ ગઈ બહાર મૂકીને આવ્યા છે અને મારે ગાડીમાં મૂકી દીધું હે ને ધનુ ગાડીમાં છોડી ચલો હવે આવતીકાલે 11 છે નર્મદાની કોમેન્ટ આવજો થેન્ક યુ સો મચ ચલ ધનુ પપ્પા આવશે કુમુદમાં લખેલા ધનવીને બાળકોના ડોક્ટરને બતાવી લો રિપોર્ટ કરાવી દો ના આમ તો કોઈ તકલીફ જેવું કઈ બે ત્રણ દિવસ તો તાવ રહેશે. મટી જાય એટલે મટી જશે કારણ કે 2-3 વખત થયેલું છે તો ડૉક્ટર દવા આપે છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને એ જ દવા આપણે આપી એટલે હાલ કોઈ તકલીફ જોતો છે નહીં કૃષ્ણસિંહ લખી રહ્યા છે અમારા ઘરમાં એવું ચલન છે કે ઘી રવિવાર અને મંગળના દિવસે તાવવામાં આવતું નથી જૂની ચાલતી આવતી પરંપરા મુજબ જેમ શનિવારે તેલ ન નખાય નખ ન કપાય વાળ અને દાઢી પણ ન કપાય એમ હવે આનું પાછળનું કારણ કોઈ ધાર્મિક માન્યતા હોય હશે ખબર નહીં અચ્છા થેન્ક યુ સો મચ આપણે કાલે પૂછ્યું હતું ને કે ભાઈ એમને એવું કીધું કે ભાઈ રવિવારે અને મંગળવારે ઘી ના બનાવી શકીએ બરાબર કે ઘી પ્રોપર આવતું ન હોય જો કે આપણા ઘરે બધું આવી ગયું દરેક ઘરોમાં દરેક સમાજમાં અલગ અલગ પ્રકારના નિયમો હોય છે એના બધાના પાલન કરવું પડતું હોય છે જો કે અમારા જોડે એવું અમને ખબર નથી એટલે અમે તો ઘી બનાવી દીધું અને સરસ મજાનું ઘી બની પણ ગયું એટલે કાંઈ તકલીફ રહી નથી ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે